મે મહિનામાં તો રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, ત્યારે હવે જૂન મહિનો કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ। કાકા, અત્યારે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પહેલું સપ્તાહ કેવું રહેશે? મે મહિનામાં કાળઝાળ ગરમી પડી છે, જનધનને ઘણી હાનિ થઈ છે અને આ ગરમીએ ઘણા રેકોર્ડ સર્જ્યા છે। ત્યારે આ ગરમીમાંથી રાહત મળે તેવું સૌ કોઈ વિચારી રહ્યા છે। આથી આગામી સમયમાં જોવા જઈએ તો અરબ સાગરનો ભેજ છે દેશના ઉત્તર ભારત તરફ જશે, બંગાળ ઉપસાગરનો ભેજ થશે અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની અસર પણ રહેશે, જે આ બધા પરિબળોના લીધે ઉત્તર ભારતમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે। આથી ઉત્તર ભારતનું હવામાનમાં જે સખત કાળઝાળ ગરમી છે તેમાંથી કંઈક અંશે રાહત મળવાની શક્યતા રહેશે। આમ છતાં ભેજના કારણે ઉકળાટ તો રહેશે, પરંતુ આજથી જ અરબ સાગરના ભેજના કારણે રાજસ્થાનના ભાગો, ગુજરાતના સંલગ્ન ભાગો, આ ભાગોમાં જ્યાં ભેજવાળા પવનો જઈ રહ્યા છે ત્યાં આજથી જ વાદળો બનવાની શક્યતા રહેશે। એટલે કે રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળો બનવાની શક્યતા તો આજથી રહી શકે છે। 4 તારીખે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે? તાપમાન વધારે રહેશે, વાદળછાયું રહેશે? 4 તારીખ સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે, વિન્ડ ગસ્ટ વધારે રહેશે અને આ આંધી વંટોળનું પ્રમાણ રેગિસ્તાનની ધૂળકટ છેક સૌરાષ્ટ્રના માર્ગમાં થઈ આવી કચ્છના ભાગોમાં થઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને પશ્ચિમમાં લગભગ દેશના ભાગોમાં થઈને પૂર્વીય ભારતના ભાગોમાં થઈને જવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ છે એની ગતિ વધુ હશે। આ વિન્ડ ગસ્ટ લગભગ 7મી જૂન સુધીમાં આવવાની શક્યતા છે, કારણ કે આ પ્રક્રિયા થતી જ હોય છે અને તેની ગતિના કારણે ક્યારેક તો તેની ગતિ કચ્છમાં 40 કિલોમીટર પર અવરથી વધારે, અમદાવાદમાં 30 કિલોમીટર ઉપર વધારે, મધ્ય ગુજરાતમાં 40 કિલોમીટર। 4 તારીખથી 7 તારીખ એટલે કે રોહિણી ઉતરતા વરસાદ થવાની શક્યતાઓ છે ખરી? આ રોહિણી તારીખ 6 જૂને ઉતરતી હોય છે। આથી રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં થવાની શક્યતા છે અને રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તરથી રોહિણીમાં થાય તો ચોમાસાની ગતિવિધિ સારી આવી શકે। તો પહેલું સપ્તાહ ગરમ રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે। બીજા સપ્તાહ એટલે કે 7 તારીખથી 15 તારીખ સુધીમાં ચોમાસું બેસી જશે ગુજરાતમાં, કારણ કે કેરળમાં પણ ચોમાસું છે સમય કરતાં વહેલું આવ્યું છે। કેરળમાં સમય કરતાં ચોમાસું વહેલું આવ્યું છે, પરંતુ જે અરબી સમુદ્રનો દક્ષિણ પશ્ચિમ ભાગ જે છે એ હજુ ન્યુટ્રલ કન્ડિશન જણાવે છે। આ પરિબળ જો હોત તો વધારે સાનુકૂળ ગણાય, પરંતુ ન્યુટ્રલ કન્ડિશનના કારણે અને હજુ અલ નીનોની અસર છે, એટલે લા નીનોની અસર થાય ત્યારે જ તેજ પવનો આવી શકે, વેપાર વાયુનું જોર। આમ છતાં આ ચોમાસું અત્યારે વધી રહ્યું છે આગળ। કેરળના ભાગો, તામિલનાડુના ભાગો, આંધ્રના ભાગો, કેટલાક લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, કર્ણાટકના ભાગોને હમણાં તારીખ 5 જૂન સુધીમાં આવરી હશે અને 7 જૂન સુધીમાં તો ગોવાના ભાગો અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે। ત્યારબાદ 12 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા રહેશે અને તારીખ 15 જૂન સુધીમાં આ ચોમાસું ગુજરાતના દક્ષિણ ભાગમાં પહોંચી શકશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ મૃગશીર નક્ષત્રનો ગણાશે। તારીખ 8મી જૂને મૃગશીર નક્ષત્રમાં જે દરિયામાં પવનો બદલાશે। 8મી જૂને હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં રહેશે। 8મી જૂને હવાનું હળવું દબાણ બંગાળ ઉપસાગરમાં રહેશે, જેના કારણે હલચલ રહેશે અને આ હલચલના કારણે ચોમાસુની ગતિ આગળ વધશે અને ચોમાસું કરંટ પણ જોવા મળશે। પરંતુ જે સાયક્લોનની વાત છે, ચક્રવાતની, તે અત્યારે કહી શકાય તેમ નથી, કારણ કે તેના પોષક તત્વો જે છે, પોષક બળો હજુ જણાતા નથી। 15 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે। ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસું બેસી ગયા પછી નબળું પડી જતું હોય છે અથવા તો એની ગતિ ધીમી થઈ જતી હોય છે। ચાલુ વર્ષે ચોમાસું બેસી ગયા બાદ કેવું જૂન મહિનાનો એન્ડ છે તે રહેશે? જ્યાં સુધી તેજ પવનો નથી આવતા ત્યાં સુધી વચ્ચે બ્રેક આવી શકે, કારણ કે વેપાર વાયુનું જોર નથી
ભૂમધ્ય મહાસાગરમાં જે દક્ષિણ પશ્ચિમ જે અરબ સાગર છે એનું પણ જે સામાન્ય બળ છે સામાન્ય છે એટલે ન્યુટ્રલ કન્ડિશન છે. આ કન્ડિશનમાં જો પોઝિટિવ હોત તો ચોમાસાની ગતિવિધિને વેગ મળે, પણ હમણાં સકારાત્મક એવા કોઈ સંજોગો નથી. આમ છતાં આ ચોમાસું લગભગ 15મી જૂન સુધીમાં ગુજરાતમાં આગળ વધી શકે છે. ઉપરાંત જે સાયક્લોજેનેરિક સર્ક્યુલેશન થવું જોઈએ અરબ સાગરમાં 8મી જૂને, અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન જ્યારે આપણે હળવું ચક્રવાત થઈ શકે તો ત્યાંની ગતિવિધિથી પણ વરસાદ આવતો હોય છે, પરંતુ તે પણ સકારાત્મક સ્થિતિ અત્યારે જણાતી નથી જે સામાન્ય ચક્રવાતની. પણ સામાન્ય દરિયામાં પવનો બદલાવાની શક્યતા છે, જેના કારણે 8મી જૂને પવન ફૂંકાશે, 15મી જૂને પણ પવન ફૂંકાશે. આ પવન વધુ ગતિનો હશે અને પવન સાથે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. 19, 20 અને 21માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને 22 જૂનથી 28 ઓગસ્ટ વચ્ચે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પણ હજુ લા નિનોની કન્ડિશન થવાની વાર છે. તો જે જૂનનો પહેલો વીક છે કે જેમાં ગરમી રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે અને બીજા સપ્તાહમાં એટલે કે 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.